આપણી અંદર છે ને ઘણું બધું ભરાયેલું હોય પણ પછી આપણે જ્યાં કાઢવાનું હોય ને ત્યાં કાઢતા નથી. શ્રેષ્ઠ સમયની રાહ જોઈએ છે કે ક્યારે એવો સમય આવે ને હું બધાને કહું જ્ઞાન તમારી અંદર જે ભરેલું હોય. અને મને એવું જ થયું કે એક સમય આવશે ને હું બધાને કહીશ. પછી એમ થયું કે હારું ગમે ત્યારે વી લેટ આવી જશું, કાંઈ નક્કી નથી. સમયનો કાંઈ ભરોસો નથી. ગમે ત્યારે એક્સિડન્ટ થઈ જાય ને વી લેટ આવી જાય. એટલે મેં આ વિડીયો બનાવવાનું નક્કી કર્યું. મારી પાસે એવું ઘણું બધું એવા તર્કો છે, એવા પ્રશ્નો છે, એવા જવાબો છે કે તમારા જીવનમાં તમને કામ આવશે. અમે લેખકો છે ને એટલું બધું વિચારી લેતા હોઈએ, ઓવર થિંકિંગ વિચારી લેતા હોઈએ ને એટલે અમને એવા ઘણા બધા પ્રશ્નો હોય કે જેનો કોઈ જવાબ જ નથી. બસ પ્રશ્ન જ છે. આ દિલાસો મળી જાય પણ ચોક્કસ જવાબ ન મળે. જવાબ મળે તો એ સંતોષકારક ન હોય. એટલે એવું થતું હોય. તો મને એક પ્રશ્ન થયો કે જો શિક્ષણ મહત્વનું હોય, જો શિક્ષણ મહત્વનું હોય ને નોકરી ને બધું મહત્વનું હોય, તો શિક્ષણમાં જે કાવ્યો મને ભણવામાં આવતા ને ઘણી બધી એક્ઝામમાં સંતો મહાત્માઓ વિશે, ઇતિહાસ વિશે પૂછાય છે. તો મને એવો પ્રશ્ન થયો આજે કે મીરાબાઈ અને ગંગા સતી પાનબાઈ આમના પદો કાવ્યો મને ભણવામાં આવતા. એ લોકો તો અભણ હતા અને એ લોકોની જે વિચારધારા હતી એ આધ્યાત્મિક હતી. જેમના પ્રશ્નો જવાબો ભજનો વિચારધારાઓ કૃષ્ણ સાથેનું જે સગપણ એ બધું આખું અલગ જ વસ્તુ છે, શિક્ષણથી જુદી. આમ તે ભણવામાં આવે છે એનો અર્થ આપણે એ વસ્તુમાંથી જીવન કઈ રીતે જીવવું ને એ શીખવાનું છે. અને આપણે શીખીએ છીએ કેટલું અને આપણને શિક્ષકો શીખવાડે છે કેટલું, સ્વાધ્યાય ને પરિણામ ને રિઝલ્ટ સુધીનું. એનાથી આગળ આપણે ક્યારેય વિચાર્યું જ નથી. પણ જ્યારે ભણતરથી તમે થોડાક દૂર જાઓ, ભણતરમાંથી જો દૂર થાવ તો જ આ સમજાય. થોડાક, અથવા હું મારી જેવા વિડીયો બનાવીને તમને સમજાય તો એ ભણતર જે છે એની સાથે તમે શીખતા જાઓ તો તમે સક્સેસ તમને મળવાની જ છે. જીવનને ભણતર બંને મળશે, શિક્ષણ એ મળશે, નોકરી સારી મળશે ને હારો જીવવાય મળશે સરસ. પણ જો તમે એ વસ્તુને સ્કીપ કરી રિઝલ્ટ સુધીનું જ વિચાર્યું અને રિઝલ્ટ પછી જે બીજો પાઠ છે તો એ બીજો પાઠ ચાલુ કરી દીધો ને પેલો ભૂલી ગયા, અને પછી નેક્સ્ટ લેવલ, નેક્સ્ટ ધોરણ, પછી બીજો સેમેસ્ટર, આ બધામાંથી તમે સ્કીપ થતા જશો. એ બધું તમે ક્યારેય પછી આગળ વિચારવાના જ નથી. જો એ વિચારશો તો તમને જીવન ખબર પડશે. મીરાબાઈનું એક પદ છે જે હાલમાં નારાયણ સ્વામી બાપુએ ભજન દ્વારા ઘણા યુટ્યુબમાં વિડીયો હતા, એમાંથી મને સાંભળવા મળ્યું. જૂનું રે થયું દેવળ, જૂનું રે થયું મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું. આ ભજન છે. એ ભજન જ્યારે તમે સાંભળો તો તમને હા મોજ આવશે ચોક્કસ. પણ એના લિરિક્સ વાંચશો ને આખા તો તમને બહુ મજા આવશે. તમે વાંચજો 10 મિનિટ 10 સેકન્ડ પાછળ વિડીયો લઈને તમે આ પાછું સાંભળો અને તમે એ સર્ચ કરીને એના શબ્દો જાણજો. તમે કેટલી મોટી વાત કરી છે. જે હાલમાં જે ભારત બહારના વૈજ્ઞાનિકો કહે છે ને કે જીવન જીવો ઇંગ્લિશમાં, લાઈફ ઇઝ મેન નોટ એજ્યુકેશન નોટ મની, ને એ બધું તમને ઇંગ્લિશમાં કહે છે. પણ આપણા ગુજરાતમાં જ આ વાતો થઈ ચૂકી છે. ગંગા સતી પાનબાઈ વીજળીના ચમકારેમાંય સમજાવી દીધું જીવન કેટલું મહત્વનું છે. તો તમે આ વસ્તુ શીખી જાઓ ને આ ભજનમાંથી ઘણું બધું શીખવા જેવું છે. દેવળ એ કૃષ્ણનું મંદિર કહી શકાય અને મંદિરની અંદર જે મૂર્તિ હોય એને જીવ. હંસલો એટલે જીવ, દેવળ એટલે કાયા, હંસા એટલે કાયા. એટલે સાહેબ આ દેવળમાંથી ગમે ત્યારે હંસલો ઉડી જશે ને દેવળ જૂનું થયું. આ બધું પડ્યું રહેવા, આ પાંજરું પડ્યું રહેવાનું છે અને પક્ષી ઉડી જશે. એવા ઘણા બધા ભજનો છે.
એમાંથી જ તમને શીખવા મળશે. સંતોની, મહાત્માઓની, મહાપુરુષોની વાતો પુસ્તકો થકી અને ભજનો થકી આપણી પાસે રહી ગઈ છે. જો એને તમે ખોળશો ને એમાંથી કાઢશો ને તો ભવિષ્યમાં એવો કોઈ પ્રશ્ન નહીં હોય જેનો તમારી પાસે જવાબ નહીં હોય, કે પછી કોઈ એવી મુશ્કેલી નહીં હોય જેનું સોલ્યુશન નહીં હોય તમારી પાસે. આ રસ્તાઓ છે. એક સરસ ભજન છે બીજું, શાને કરે છે વિલાપ કાયા રાણી, શાને કરે છે વિલાપ. એ તમે સાંભળો. એમાં દેહ એટલે કાયા અને અંદર જે જીવ છે બંનેનો સંવાદ છે. બહુ સરસ સંવાદ છે. આખો એક્સપ્લેન કરવાનો મારી પાસે સમય નથી, આ વિડીયો મારે ટૂંકમાં બતાવવો છે, પણ તોય એ તમે સાંભળશો એટલે તમને આપોઆપ સમજાશે કે આ સારું બધું વ્યર્થ છે. જે મેન વસ્તુ છે, તમે જીવ્યા ક્યારે મને કહો કે તમે જન્મ્યા ને સમજણ આવી ત્યાં સુધી તમે રમકડા સાથે જ જીવ્યા, એટલે કોઈ સમજણ જ નહોતી. જીવન કોને કહેવાય પ્રશ્ન જ નહોતો ત્યારે. પછી જ્યારે સમજણ આવી ત્યારે તમે હોસ્ટેલમાં કે સ્કૂલમાં હતા કે 12મા ધોરણમાં, ઘરથી દૂર, એટલું શિક્ષણ ને એટલો બધો ભાર હતો ભણવાનો, સવાર જાગીને વયું જવાનું, સ્કૂલને આવીને હોમવર્ક કરવાનું, ખાઈને હુઈ જવાનું, ને એમાંથી પછી કોલેજ ને કોલેજમાં ફ્રેન્ડ્સ ને બધું વ્યસન ને જે ને તે ને પછી નોકરીમાં સવારે જાગીને નાહી ધોઈને નીકળી ગયા, સાંજે આવી ગયા. આ બધું ચાલ્યા કરે. અને રિટાયર્ડ થાવ ને એ પછી તમારા હાથમાં આવે પુસ્તકો. કારણ કે તમે વાંચવામાં ને નોકરીમાં એટલો બધો સમય આપ્યો હોય ને કે તમને ઘડી નવરા બેસવું ન ગમે, એટલે ત્યારે તમે માળા ને પુસ્તક પકડશો કે આ જ સાચું છે. પણ આ વસ્તુ બહુ પહેલા કરવાની જરૂર હતી. તમે જે સમય વેડફી નાખ્યો ને, હાલમાં જે તમારા હાથમાં પુસ્તક છે પણ તમે અમુક વસ્તુઓથી દૂર છો. ડાયાબિટીસ હશે કે પછી બીજા ઘણા બધા રોગ, બ્લડ પ્રેશર ને આ બધા રોગ હશે તમારી પાસે, કારણ કે ત્યારે તમે અમુક વસ્તુઓ, એક્સરસાઇઝ ને બધું વાંચી લીધું હોત, કે પછી મેડિટેશન કે ધ્યાન એ વસ્તુથી તમે દૂર હતા. ત્યારે જો તમે જાણી લીધું હોત તો અત્યારે તમે સ્વસ્થ હોત, બધું ખાઈ શકતા હોત ને એકેય દવા લેવી ન પડત. તમે મુક્ત હોત, સ્વતંત્ર હોત, અને એવો એકેય પ્રશ્ન ન હોત. તમે ધન પાછળ અડધી જિંદગી ખરાબ ન કરી હોત. ઘણા બધા ઓપ્શન હોત. ધનના લીધે ઘણા બધા પ્રશ્નો જે અત્યારે છે એ ન હોત. એક ભજન છે, જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાન. ઘણા લોકો હજુ પરિચિત જ નથી આ ભાડાના મકાનથી. ભાડાનું મકાન કોને કીધું છે ને, તમે એ સાંભળ્યું છે, કાંઈ હારે નથી લઈ જવાનું. બસ ઈ જ ભાડાનું મકાન છે આ શરીર, ને અંદર જે છે એ રહેવા આવ્યા છે થોડાક દિવસ માટે, ને એ પછી ખાલી કરી નાખવાનું છે એક દિવસ. ક્યારે ખાલી કરવાનું એ નક્કી નથી. ગમે ત્યારે મકાન માલિક કહી દે કે હાલો ભાઈ, પાડો લઈને આવશે મકાન માલિક, હાલો બેસી જાવ, એટલે જવાનું રહેશે. અને મને આ રિયલાઇઝ થયું કે ગમે ત્યારે ખાલી કરવું પડશે. મારી અંદર જે છે, વિડીયો મારફત તો હું મારા મિત્રોને, જે કોઈ બાળકો છે ખાસ, તો જે હાલમાં ભણે છે ગંગા સતીના કાવ્યો ને ભજનો ને એ બધું, તો એને ખાસા શીખવા જેવું છે આ વિડીયો માધ્યમથી. કે પછી જે વડીલો જે મારો કોઈ વિડીયો જોતા હોય, તો એ વડીલ વિડીયો જોઈને શેર કરશે, બેટા જો આટલું બધું તો હું કદાચ તને ડિટેલિંગમાં નહીં સમજાવી શકું, પણ આ વ્યક્તિ છે જે આવા કંઈક વિડીયો બનાવે છે અને એની પાસેથી કંઈક શીખવા જેવું છે, જે વિડીયોથી મેચ્યોર થઈ શકાય. આપણે વ્યસ્ત શેમાં છીએ ખબર? સદગુરુ ઘણા બધા એવા સારા પ્રસંગો કહે છે વિડીયોમાં, એને જોઈશું. પછી ઓશો છે, એના ઘણા બધા વિડીયો જોઈશું, તર્કવાળી વાતો એને જોઈશું. ઘણા બધા સંતો મહંતો છે, એના અલગ 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 વિડીયો જોઈશું. પછી આપણે કન્ફ્યુઝ થશું કે ક્યાં જવું. એ કેમ છે કહે છે કે આ સાચું છે, ને કેમ કહે છે કે આ સાચું છે, ને કેમ છે કે બધું ખોટું છે, વ્યર્થ છે, ને કેમ આ સાચું. આપણે કન્ફ્યુઝ થઈ જઈશું. એક તો એવો વ્યક્તિ આવે કે જે મને આમ ખેંચી, કોઈ નહીં આવે. તમારે તમારી જાત સાથે જ નિર્ણય લેવાનો છે કે તમારે શું પસંદ કરવું, શું સાચું છે. તો સાચું છે આ દેહ જ, અહીં સુધી સીમિત છે. તમે બીજે ક્યાંક ગોતવા નીકળશો કોઈકને, તો એમાં જ રહી જશો બસ.
તમે નાઝીર દેખાયાનું એક ભજન છે, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, એ સાંભળજો, ખાસ એમાં તમને શીખવા જેવું. જેને માણસ બનાવ્યો હોય, મને નથી ખબર કોણે બનાવ્યો, પણ જેને મને મારા માતા પિતાએ જે રીતે જન્મ આપ્યો ને હું એમના સુધી જ સીમિત છું. એટલે તમે એક વ્યવસ્થિત એક વિચાર કરો કે સાલું પ્રથમ શરીર બન્યું હશે તો એ નાડી ને બધું હૃદયને કઈ રીતે ગોઠવું હશે, જે ધબકે છે સારું ચાર્જિંગ કર્યા વગર ધબકે છે, વિચાર તો કરો. અને એ વિચાર કરો કે જ્યારે પૈપાન માટે માતા એના બાળકને લોહીનું દૂધ અંદર કોણ બનાવે છે, એ વિચાર કરો. નાઝીર દેખાયા લખે છે, એને કેટલી મોટી કલ્પના શક્તિ હશે. અને એ કહી દઉં કે આપણા ધર્મ બાબતે કે જ્ઞાતિ વિરુદ્ધ છે ને કોઈ કઈ વસ્તુ વિચારવાની જરૂરત નથી. કારણ કે આપણે જીવનને એક મનુષ્ય તરીકે જીવો તમે. એ બધી છે ને ચામડીઓ છે, આપણે ચામડી સુધી સીમિત નથી રહેવાનું. આ બધી વાતો અંદર જે વસ્તુ છે ને એને જ વિચાર કરો. બસ શ્વાસ લ્યો અને શ્વાસને જોવો ક્યાંથી ક્યાં બધું પહોંચે છે. યોગ સાધના મેડિટેશન આ બધું છે ને એ શક્તિઓ સાથે અમુક એવી શક્તિઓ છે જે નેટવર્કને તમે જોઈ શકતા નથી પણ તમે અનુભવ કરી શકો ને કે આ નેટવર્ક આવ્યું. બસ એ જ રીતે અમુક શક્તિઓ છે જેને તમે અનુભવી શકો, અને અનુભવ બહુ સારા હોય. એનાથી તમને અમુક રસ્તાઓ છે ને એના સોલ્યુશન મળશે. અઘરા હોય, જેમ ગુસ્સો આવતો હોય, કોઈકને કંઈક બોલી દેતા હોઈએ તો એને કેમ કંટ્રોલ કરવું ને એ તમારામાં શક્તિ આવશે મેડિટેશનથી. આ બધું કરવું જોઈએ. પણ આપણામાં એટલી બધી આળસ ભરી છે ને, આ એક આળસનો હું ફાયદો ઉઠાવું છું. કારણ કે તમે પુસ્તકો વાંચતા નથી ને એટલો તમારી પાસે સમય નથી, પણ તમારી પાસે સમય છે વિડીયો જોવાનો મારો, એટલે હું તમને આ બ્લેકમેલ કરી રહ્યો છું. જેટલી પણ આળસુ પ્રજા છે ને કે જેને બસ વિડીયો જોવા છે પણ રીલમાં ને એમાં કલાકો કાઢી નાખશે, નથી જોવાનું એમાં કલાકો કાઢે, વેબ સિરીઝ ફિલ્મ, પણ કોઈ વડીલો સાથે નહીં બેસે, જૂના દાખલાઓ નહીં સમજે કે પછી ક્યારેય કંઈ ખોળવાનો પ્રયત્ન નહીં કરે, અને વ્યસનમાં ને પછી માંસ મટન ને એવા બધામાં જીવન એનું પૂરું થઈ જશે. તો આ માટે તો તમે આવ્યા જ નહોતા. બીજો જન્મ છે કે નહીં એ નક્કી જ નથી તમારું, તમે એના વિશે ક્યારે વિચાર્યું નથી. એક સર્કલ છે, વર્લ્ડ છે ને, દુનિયા છે ને, એક સર્કલ છે, જીવન છે એક સર્કલ છે. કર્મનું તમે આમ ઘણા લોકો ટેટુ પડાવે, તમે જોયું, સર્કલ છે આ બધું ગોળ હશે. આ ગોળ છે, મેં વિડીયો ચાલુ કર્યો અત્યારે, બટન ત્રણેય ગોળ છે, કેમેરો ગોળ છે, આંખ ગોળ છે. આપણી સમક્ષ તમે જોજો દરવાજા, ઘરમાં એંગલો, ઘણું બધું એવું હશે, તાળું જે ગોળ છે. એ ગોળ વસ્તુ શું સૂચવે છે ને એ વસ્તુ તમે વિચારો. પૃથ્વી એ સર્કલ સૂચવે છે, અને સર્કલ શું જીવન સૂચવે છે. અને જીવન એ છે કે જે આપશો એ તમને મળશે. પૈસો તો પૈસો આપશો તો મળશે, દાન તો દાન આપશો તો મળશે, ગાળ તો ગાળ આપશો તો ગાળ મળશે. જે તમે આપશો તે મળશે. અને ઈચ્છાઓ છે ને, આ હું એક લાઈવ દાખલો આપું. મને છે ને મારી પાસે માઇક છે પણ થોડું ખરાબ છે. મને એમ થાય કે સારું માઇક આવશે ત્યારે વિડીયો બનાવશું, પણ સારું માઇક આવશે ત્યાં સુધીમાં મારું કઈ નક્કી નથી ને. અને અત્યારે આ બધું વેસ્ટ જાત. જો આ વિડીયો ન બનાવ્યો હોત તો અમુક વસ્તુઓ છે મારે તમને કહેવી, તે બધી વેસ્ટ જાત. ત્યારે મને આ વિચારો આટલા બધા એક સાથે ના આવે કે વિડીયો ચાલુ કરીને બેસી ગયો ને વારાફરતી આ સ્ટેપ બાય સ્ટેપ જે હું તમને કહી રહ્યો છું એ ના આવે. એટલે તમારી પાસે જે સાધનો, જે વસ્તુ પર્યાપ્ત છે, બીજાની આશાઓ તૃપ્ત છે, એ વસ્તુ ખૂટવાની જ નથી. ઈચ્છાઓને પૂરું થવાનું નથી. એ અમર છે. એ બધું માનો કે તમે એક સારો માઇક લીધો, તમને એમ થાય કે આ કંપનીની મજાનો બીજો લેશો ને પછી સારો મોબાઈલ હજી લેવીને, સારો કેમેરો લાવીને, સ્ટુડિયો બનાવીને, વાતો તો એ જ રહેવાની, વિચારો તમે એ જ શેર કરવાના છો. તો કામ કરીએ ને સગવડો હમણાં ઈચ્છાઓને બધું દફનાવી દઈએ, ડાયરેક્ટ કરીએ. એ વસ્તુની વ્યવસ્થા થશે ત્યારે પાછું રજૂ કરીશું. તમારી પાસે જે અંદર છે ને હાલમાં જે ટેલેન્ટ છે ને એને વિડીયો થકી, સોશિયલ મીડિયા બહુ પાવરફુલ છે, તો તમે અત્યારે લોકો સુધી પહોંચાડો, જેમ હું મારી અમુક વસ્તુઓ પહોંચાડી રહ્યો છું. ઈશ્વર છે કે નથી એ વસ્તુ વિચારો નહીં, તમારે શું માનવું છે, શું છે.
કે નહીં. એમાં તમે આખા વ્યસ્ત થઈ જજો, તમે શોધવામાં નથી છે. તમારો ધ્યેય તમે નક્કી કરો કે તમારે શું કરવું છે આગળ. સમય વેડફી નાખવો છે કોઈ અલગ વસ્તુમાં, કે પરિવાર સાથે મળીને જીવી લેવું છે. જે વ્યક્તિઓ 10, 20, 30 વર્ષ પછી તમારાથી દૂર થઈ જવાના છે, પરિવારના અમુક વ્યક્તિઓ, પિતા છે કે પછી દાદા છે, તો એમની પાસેથી ખેંચાય ને એટલું ખેંચી લ્યો. ટેકનોલોજી સાથે તમે જીવવાના છો તો એમને પૂછો કે પપ્પા લાઈટ નહોતી તો તમે કઈ રીતે જીવતા, તો લાઈટ નહીં હોય ને ત્યારે તમને ખબર પડશે કે કઈ રીતે જીવી શકાય. તમારી પાસે એવા બધા સાધનો તમને ખબર પડી જાય. અત્યારે જો તમે જોજો, અત્યારે ખાટલો ભરતું કોઈક ભાગ્ય જ દેખાતું હશે વાણીને પાટકામ કરતું. આ બધું લુપ્ત થઈ રહ્યું છે યાર. હમણાં મારો ગટર લાઈન ઉભરાણી ને તો મારા પપ્પા કે બેટા આપણે કરી નાખીએ, તો મેં કરી અને થઈ ગયું. નહીંતર પહેલો વિચાર મને એમ આવ્યો હતો કે બહારના વ્યક્તિને બોલાવી લઈશું અને એને 1000 રૂપિયા જેવું આપી દઈશું, થઈ જશે. એટલે મને શીખવા મળ્યું કે આ તો હું કરી શકું છું, તો 1000 રૂપિયા બચી ગયો ને. જો એ આળસ ન હોત ને તો. તમે પ્રયત્ન કરો. આ બધું લુપ્ત થઈ રહ્યું છે. આપણે આપણા માતા પિતા જે પેન 5 પાના લઈને ઘરે બેસી જાય છે ને એને આપણે એમ કે રેવા દે પપ્પા બોલાવી લઈશું, પણ નથી બોલાવો યાર. તમે પ્રયત્ન કરો ને તુંય કર સાથે પ્રયત્ન. પાના પકડતી તમે ટ્રાય તો કરો, થઈ જશે. એટલે જે પૈસો બચવાનો છે ને બચશે નહીં, સારા કામમાં વાપરો. જે વસ્તુની તમારે જરૂર છે ને તમારી પાસે, માનો કે અમુક તમે જોજો તો આપણી ઈચ્છાઓ છે ને તૃપ્ત જ નથી થવાનું, એટલે આમ પૂરું જ નથી થવાનું, કે એનું એન્ડ જ નથી એનો. અમુક આપણે જોઈએ છે કે કાંઈક ઘરે બનાવ્યું ને તમને નથી ખાવાનું, બહારથી કાંઈક લઈ આવ્યું, પણ તમે ક્યારેક એવો વિચાર કરો કે આ વસ્તુ બહાર કેટલા આની માટે રખડે છે. પૈસો આપણી પાસે એટલો બધો વધી ગયો છે ને કે આપણે ત્રીજો વિચાર જ પૈસા નહીં હોય ત્યાર પાછા તમે ખાઈ લેશો. પૈસા હશે ને ત્યારે તમે પાવર કરશો કે નહીં હાલો મંચુરિયન લઈ આવ્યો પપ્પા, તમારું આ ખાવું તે ખાવું બધું લઈ આવશો. 10 અલગ અલગ વસ્તુ લાવશો, 5 કે 4 કે કોઈ. પણ એ વસ્તુ તમારી પાસે છે ને તમે કરી જ લેશો. પણ આનું નામ જીવન નથી. આ વસ્તુ છે કે આ જીવી લ્યો, પણ તમે પાછું એનું ધ્યાન રાખો કે આમાં એ પચશે ને કે પાછી એની પાછી આયુર્વેદિક ને અમુક જડીબુટીઓ લેવી પડશે. અહીંથી તો ઉતરી ગયું, પણ અહીંથી એ ઉતરવાનું એવું પાછું ધ્યાન રાખવાનું હોય. એટલે આવી ઘણી બધી બાબતો છે જે તમારી સામે છે, યુટ્યુબમાં છે, શીખવા જેવી છે, અને એ તમે શીખી લો યાર. એક્સરસાઇઝ, મેડિટેશન એ બધાથી બહુ આનંદ મળે છે. મારી અનુભૂતિ છે. ઘણા એવા બધા પુસ્તકો છે. સોનું ને ચોક્કસ ભેગું કરજો, પણ આ વસ્તુ ખાસ તમે ભેગું કરજો. ઘણા બધા પુસ્તકો વસાવી લ્યો. અને હાલમાં હું કહું છું કે આ વસ્તુ બહુ મોંઘી થવાની છે. પુસ્તકોના દામ જ્યાં સુધી પ્રજા જાગૃત નથી ત્યાં સુધી જ સસ્તા છે. અને પુસ્તકો વાંચી વાંચીને ઘણા લોકો આમ મોટા માણસો થઈ ગયા છે, અને હું એમાંનો એક છું. પુસ્તકો વાંચી વાંચીને ઘણા બધા ફોલોવર્સ મેં ભેગા કરી લીધા. ખુલ્લું કરી દઉં છું. તમે એ વાંચવાના નથી એ પુસ્તકો, તમારામાં આળસ છે. એટલે હું વિડીયો બનાવીને તમને શેર કરીશ. તમે વિડીયો લાઈક કરશો, ફોલો કરશો, શેર કરશો, એટલે આપણું જામી ગયું. પણ તમારે જમાવવું હોય ને તો હું કહું છું પુસ્તકો વાંચી લેજો, ઘણું બધું શીખવા મળશે. એટલે બ્લેકમેલિંગ જે હું તમારું કરું છું ને તમારો ફાયદો કોઈ નહીં ઉઠાવે. જો તમે પુસ્તકો વાંચી લેશો ને એ આળસ તમારામાંથી કાઢી નાખશો ને તો. અને અભણ લોકો પાસેથી છે ને ઘણું બધું શીખવા મળે, કારણ કે એના અનુભવો હોય ને એ બધું લાઈવ એને જોયેલું હોય ને આપણે તો બસ માત્ર વાંચતા હોઈએ ને એવું. અને મેં કીધું એમ બધું સર્કલ છે, તો બસ એ સમજીને ચાલો. આવી ઘણી બધી વાતો છે. મીરાબાઈ, મને એક પ્રશ્ન થયો હતો કે એ તો આમ એમનું જે પદો ને એ બધું ઘણું બધું છે એ ગુજરાતીમાં છે, નરસિંહ મહેતાનું ગુજરાતીમાં છે, અને ભગવાન કૃષ્ણની લેંગ્વેજ કઈ હતી. એક મેં વિચાર કર્યો સામાન્ય રીતે, તો એમ થયું કે એ તો સંસ્કૃત ને એ બધું હતું, તો આ કનેક્શન કઈ રીતે? આ એક પ્રશ્ન થયો કે આ તો ગુજરાતી હતા ને. પછી એમ થયું કે મૌન. આ મને શીખવા મળ્યું કે ઈશ્વરની ભાષા મૌન છે. એટલે મૌનથી તમે જે
સંવાદ કરી શકો ને અમુક શક્તિઓથી કે કોઈ તમને જેની સાથે શ્રદ્ધા હોય એ ઈશ્વરથી આ રીતે આપણે એ મૌન ભાષા છે ઈશ્વર. પછી તમે તમારી માતૃભાષામાં લોકોને શીખવાડો કે મેં આ અનુભવો કર્યા છે અને આ વસ્તુ જે છે એ સત્ય છે. એટલે બસ મારે અમુક વાતો જે તમને કહેવી હતી આ વિડીયો થકી એ બસ કીધી. એટલે મારી એક ખાસ વિનંતી છે કે ભજનો છે તમારી સામે, તો એ ભજનો ખોળો ને એનો સાચો અર્થ જાણો. ગુરુ ગમ ગાંજા પીઓ ને પ્યાસીમાં ગાંજાની અમુક વાતો કરી જ નથી, પણ આપણે શું ગાંજા શબ્દને પકડી લીધો છે. ગુરુ સાથેની જે નશાની વાત છે ને, જે લીન થઈ જવાય એ વાતને એટલે વિચારીને તમે શબ્દો એક એક સાંભળો, એના લિરિક્સ ખોલીને વાંચો. બધું અત્યારે સોશિયલ મીડિયા પર, ગૂગલ પર, ઇન્સ્ટાગ્રામ પર તમને મળી જ જશે ક્યાંક ને ક્યાંક. તો જ્યાં સુધી મફતમાં મળે છે ને એનો ફાયદો ઉઠાવી લો. પુસ્તકોમાંથી ઘણું બધું શીખવા મળે. જેટલા સસ્તા પુસ્તકો મળે છે ને તમે યાર ચોરી લ્યો, પ્રાપ્ત કરી લ્યો. ગંગા સતી પાનબાઈ, સતારશા બાપુ કે પછી ઘણા દાસી જીવન, કબીર સાહેબ પાસેથી બધું ખેંચી લ્યો. ભવિષ્યમાં બની શકે કે ટેકનોલોજી આવે છે, ઘણું બધું આપણાથી લુપ્ત થઈ જવાનું છે. આપણા બાળકોને એને બધાને આ બધું શીખવાડવું પડશે. એટલે બધું ખેંચી લો. અભણ વ્યક્તિઓ, આપણા દાદા પરદાદા જેટલા પણ અત્યારે હાલમાં તમારી સાથે કનેક્ટ છે એની પાસે જ ખેંચી લો. બસ આ જ આ વિડીયો બનાવવાનું કારણ હતું. કોઈ અલગ રસ્તે તમે વિચાર કરીને તમે તમારા સુધી સીમિત નહીં રહી જતા. બધું જે કંઈ જાણો છો શેર કરતા જાઓ સાથે. તમને જે ફાયદા થતા હોય, તમારા અનુભવો થતા હોય, વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરો. અને આ રીતે બસ જીવનમાં કંઈક એવો ગોલ લઈ લો, જીવન સાથેનો ગોલ. મેં તમને જે ભજનો સંભળાવ્યા એ ચોક્કસ સાંભળજો. અને બસ આ જ મારો એક એવા વિચારો ઘણા બધા હતા જે શેર કરવા હતા વિડીયો મારફત. બસ એ શેર કરી દીધા. થેન્ક યુ.